ચાલો બાળકો, આજે આપણે પાઠ 1 ભારતનો વારસો તેના વિશે અભ્યાસ કરીશું. આપણને બધાને ખબર જ છે કે આપણો દેશ એ ઘણી બધી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક શ્લોક આપેલો છે. ઉત્તર યત્સત્સ સમુદ્રસ્ય હિમાદે ક્ષેત્રસ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એટલે કે ભારતની ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. એ બેની વચ્ચે આવેલો આપણો ભારત દેશ છે. આપણે બધા ભારતીયો છે અને આપણે આ બધા ભારતના સંતાનો છીએ. આપણી સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. પહેલો મુદ્દો છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે ભારતની પ્રાચીન સંસ્કૃતિ એની ચાર બાજુઓ પરથી સમાવેશ થાય છે. ચારે બાજુએ તેની ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે. દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વે બંગાળાની ખાડી, અને પશ્ચિમે અરબ સાગર. આપણે ધોરણ 9 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણને ખબર જ છે કે ભારત એ ત્રણ બાજુએ સમુદ્ર ધરાવે છે અને તેની ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે. માટે તેને એક દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ ભારત સ્થળનું નામ ભારત વર્ષ છે. તેના સંતાનો એટલે કે આપણે બધા ભારતીયો છીએ. ભારતને કુલ ઘણી વખત ત્રણ નામે પણ ઓળખવામાં આવે છે. એક ભારત વર્ષ, તેને ભારત ખંડ પણ કહેવામાં આવે છે, અને ભારત દેશ ત્રણ બાજુએ સમુદ્રથી ઘેરાયેલો હોવાથી તેને જંબુ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પણ ભારતને આર્યવ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયથી આવેલી ગિરિમાળા ધરાવતો આપણો દેશ ઘણો સુંદર છે. આપણા દેશની સમૃદ્ધિથી જ આકર્ષાઈને વિદેશી પ્રજાઓ અહીંયા વ્યાપાર કરવા આવી. હવે આના પછીનો પોઈન્ટ છે કે વિદેશી પ્રજાનું આગમન. વિદેશી પ્રજાનું આગમન. હવે આપણા દેશમાં તેજાના, મરી મસાલા, મલમલ, સુતરાઉ કાપડ આ બધી જ વસ્તુઓ ખૂબ મોટા પ્રમાણમાં બનતી હતી અને આ બધી જ વસ્તુઓની માંગ વિદેશોમાં ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હતી. માટે જ વિદેશી પ્રજાઓ આપણે ત્યાં વેપાર કરવા આવી. વિદેશી પ્રજાનું આગમન થવાના મુખ્ય પોઈન્ટોમાં છે એક તો વ્યાપાર, બીજું તે ધીમે ધીમે અહીંયા સ્થાયી થયું, તેના આંતર સંબંધો વધ્યા, અને સામાજિક સંબંધોમાં આદાન પ્રદાન થયું. બાળકો, આપણે ત્યાં વિદેશી પ્રજા આવી હતી તો વેપાર કરવા અર્થે, પરંતુ આપણે ત્યાં એ વેપાર કરવામાં સફળ રહી. પછી ધીમે ધીમે આપણા દેશની સંસ્કૃતિથી, આપણી શાંતિપ્રિય પ્રજાથી, આપણા વેપારથી આકર્ષાઈને તે એમાં સ્થાયી થઈ ગઈ.
ભારતનું સ્થાન. આપણે બધા જાણીએ છીએ કે ભારત એક મોકાનું સ્થાન ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન જોઈશું. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજું. વિસ્તારની દ્રષ્ટિએ આપણો ભારત દેશ ઘણો વિશાળ છે. વિશ્વમાં તેનું સ્થાન 7મું છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશનું સ્થાન બીજું છે. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. હવે આગળનો પોઈન્ટ જોવાનો છે વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસો. તો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એટલે આપણો વારસો પણ ખૂબ જ વૈવિધ્યસભર છે. આ ભારતના વારસાને વૈવિધ્યસભર બનાવવામાં તેની સંસ્કૃતિનું અને આ સંસ્કૃતિને ઘડનારા લોકોનું ઘણું બધું મહત્વ છે. ઘણા બધા લોકોએ આ વારસાને ઘડવામાં પોતાનો અગત્યનો ફાળો આપ્યો છે. હવે ભારતનો વારસો કેવી રીતે ઘડાય, તો સૌથી પહેલો એનો પોઈન્ટ છે કે પ્રજા શાંતિપ્રિય છે. પ્રજા શાંતિપ્રિય, સત્યચિત આનંદનો અનુભવ થાય છે. સત્યચિત આનંદનો અનુભવ થાય છે. બીજું, આપણે સત્ય અને અહિંસા જેવા મૂલ્યો અપનાવ્યા છે. સત્ય અને અહિંસા. ભારતની પ્રજા શાંતિપ્રિય અને વેપારી રહે છે, એટલે જ વિદેશી પ્રજા અહીંયા આકર્ષાય છે અને ભારતની સંસ્કૃતિમાંથી સત્યચિત અને આનંદનો અનુભવ થાય છે. સત્યચિત અને આનંદ એટલે કે સત્ય, મનની શાંતિ અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો જે વસ્યા, એમની આદાન પ્રદાનથી આપણી ભારતીય સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ બનાવી. આપણે અપનાવેલા સત્ય અને અહિંસા જેવા મૂલ્યોએ આજે આપણી વિશ્વમાં ઓળખાણ કરાવી છે. ભારત દેશની આજે વિશ્વમાં ઓળખાણ થઈ છે. વિશ્વમાં આ બે મૂલ્યોને લોકોએ ઘણો સ્વીકાર કર્યો છે. આજે આ બે મૂલ્યોનો આપણે વિશ્વભરમાં પ્રશંસા થાય છે. હવે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને એમ કે આજ દિન સુધીના લોકોએ ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં પોતાનો ઘણો બળો ફાળો આપ્યો છે. લોકોએ પોતાના કલા, આવડત, બુદ્ધિ, કૌશલ્ય, લોકોએ પોતાની કલા, આવડત, બુદ્ધિ, કૌશલ્ય, શક્તિ વગેરે દ્વારા અનેક રીતે મહેનત કરીને ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. હવે ભારતના વારસાના નિર્માણ માટે કયા કયા લોકોએ અગત્યનો ફાળો આપ્યો છે તેના વિશે જોઈશું.
વૈજ્ઞાનિકો, સંશોધકો, કારીગરો, સ્થાપત્યકારો, ચિત્રકારો, રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો, વગેરેનો સમાવેશ થાય છે. જો બાળકો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે કે ભારતના વારસાના ઘડતરમાં ફાળો આપનાર વ્યક્તિઓ કયા કયા હતા, કે ભારતના વારસાને સમૃદ્ધ બનાવવામાં કોનો કોનો ફાળો રહ્યો છે. તો ઋષિ મુનિઓ, શિક્ષણશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, કારીગરો, કલાકારો, રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો વગેરે ઘણો બધો ફાળો ભારતના વારસાના ઘડતરમાં આપેલો છે. તેમના ધર્મ, ભાષા, જીવનશૈલી, રહેણીકહેણી, બોલી, પહેરવેશ આ બધી જ વસ્તુઓએ ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરેલું છે. હવે આ તો હતો વારસામાં ફાળો આપનાર લોકો. હવે આના પછી છે સંસ્કૃતિ, કે ભારતની સંસ્કૃતિ એટલે શું. તો એ શીખતા પહેલા આપણે સૌપ્રથમ સંસ્કૃતિનો અર્થ જોવો પડશે. તો હવે આગળનો પોઈન્ટ છે સંસ્કૃતિ. સામાન્ય અર્થમાં જોવા જઈએ તો માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ, અને સીધામાં સીધી અને સામાન્ય વ્યાખ્યા જોવા જઈએ તો જીવન જીવવાની રીત, જીવન જીવવાની રીત અને કળા. જીવન જીવવાની રીત અને કળા એટલે સંસ્કૃતિ. માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. પણ આ માનવ મનનું ખેડાણ અને જીવન જીવવાની રીતમાં ઘણા બધા બીજા પોઈન્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં આપણી ટેવો, મૂલ્યો, રહેણીકરણી, આદાન પ્રદાન, આપણી જે જીવન જીવવાની રીત છે એમાં આપણી ઘણી બધી ટેવો હોય છે. આપણી બોલવાની, ચાલવાની, બેસવાની, વાત કરવાની, એ ઉપરાંત આપણા પહેરવેશ, રહેણીકહેણી, આપણા મૂલ્યો, ઘણા મૂલ્યોમાં કોઈને મદદ કરવાની, કોઈનું સારું કરવાની, કોઈના સારા મૂલ્યો હોય, કોઈને ખરાબ હોય, પણ આપણા જે આદર્શો, મૂલ્યો છે એ પણ આપણી સંસ્કૃતિના ઘડતરમાં એમ કે ઘણો બધો ફાળો આપે છે. એટલે કે સંસ્કૃતિ એટલે આપણી જીવન જીવવાની રીત, આપણા પરિવર્તનો, આપણામાં થતા સુધારાવાળા દ્વારા આપણા સામાજિક રીત રિવાજો વગેરે. હવે માનવની સમાજની ટેવો, મૂલ્યો, તેના આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનો જે સરવાળો છે એ જ સંસ્કૃતિ છે. હવે એના પછીનો પોઈન્ટ છે કે સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે સૌપ્રથમ તો વારસો એટલે શું.
પૂર્વજો તરફથી મળેલી ભેટ. સામાન્ય ભાષામાં આને વારસો કહી શકાય કે આપણા પૂર્વજો તરફથી આપણને ઘણા બધા મૂલ્યો, આદર્શો અને જમીન, મકાન, મિલકત ઘણું બધું ભેટમાં મળતું હોય છે, એને વારસો કહી શકીએ. પરંતુ આપણે અહીંયા ભારતના સંદર્ભમાં, ભારતની સંસ્કૃતિના સંદર્ભમાં વારસાને સમજવાનું છે. એટલે આ મુખ્યત્વે વારસાના 4 પ્રકાર પડે: ભૌતિક વારસો, જૈવિક વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પણ આ પ્રકરણમાં આપણે ભારતના 2 વારસાને સમજીશું. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે ભારતના વારસાના પ્રકાર: ભૌતિક વારસો, જૈવિક વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. આપણે શાળામાં બોલાતી દૈનિક પ્રતિજ્ઞામાં હંમેશા એવું બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું આદાન પ્રદાન એમ કહી શકાય. હવે આપણે દરરોજ પ્રતિજ્ઞામાં આ વસ્તુ બોલીએ છીએ કે આપણા વારસાનો મને ગર્વ છે. એટલે કે આપણા પહેલાના જમાનામાં જે રાજાઓ હતા એણે ઘણા બધા મહેલો, કિલ્લાઓ, નગર રચના ઘણું બધું સુંદર બનાવ્યું છે. નદીઓ, તળાવો, સિંચાઈ યોજનાઓ, કુવાઓ, રોડ, રસ્તા આપણી રહેણી-કહેણી અને આપણા જીવનને સમૃદ્ધ બનાવવા માટે આપણને એક ઘણો બધો ભૌતિક અને જૈવિક વારસો ઉપરાંત સાંસ્કૃતિક વારસો એ આપણને ભેટમાં આપીને ગયા છે. એટલે જ આપણે આપણી પ્રતિજ્ઞામાં કહીએ છીએ કે આપણા વારસાનો મને ગર્વ છે અને હું સદાય તેની રક્ષા કરીશ. આપણે એવી પ્રતિજ્ઞા લઈએ છીએ. હવે એનાથી આગળ છે ભારતના વારસાના પ્રકાર: 1 ભૌતિક વારસો, 2 જૈવિક વારસો, 3 પ્રાકૃતિક વારસો અને 4 સાંસ્કૃતિક વારસો. પણ આ પ્રકરણમાં આપણે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વિશે સમજવાનું છે. તો પણ આપણે ભૌતિક વારસો એટલે શું એના વિશે થોડી ચર્ચા કરીએ. ભૌતિક વારસો એટલે સંપત્તિ કે જે આપણા પૂર્વજો તરફથી આપણને જમીન, મકાન, ઇમારતો, દાગીના એ વગેરે મળે છે, એને ભૌતિક વારસો કહેવાય. જૈવિક વારસો એટલે આદર્શો, મૂલ્યો એ બધું. અને ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો ભારતનો પ્રાકૃતિક વારસો તો ઘણો બધો અમૂલ્ય છે અને આપણા ભારતે આપણને ખૂબ જ મોટો સાંસ્કૃતિક વારસો પણ ભેટમાં આપેલો છે. હવે એમાં પહેલો પોઈન્ટ જોઈશું ભારતનો પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો. હવે પ્રકૃતિ અને પર્યાવરણ સાથેનો જે સંબંધ છે એને પ્રાકૃતિક વારસો કહેવાય. માનવ જીવનનો પ્રકૃતિ અને પર્યાવરણ સાથેનો સંબંધ
એમ કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો માનવ જીવનનો પ્રકૃતિ અને પર્યાવરણ સાથેનો જે નિકટતમ સંબંધ છે એટલે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે તથા તેમાં વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ, પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ સ્વરૂપો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. હવે જો એમ કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? તો નદીઓ, તળાવો, સમુદ્ર કિનારા, ફળદ્રુપ મેદાન, એ ઉપરાંત એમ કે ઘણી જ બધી વનસ્પતિ, ખડકો, ખનિજો, વગેરેનો સમાવેશ થાય છે. એમ કે આપણી કુદરતી સંપત્તિ ઘણી બધી છે અને આ પ્રકૃતિએ આપણને એમ કે ઘણું બધું આપેલું છે. આ બધી વસ્તુમાંથી જ આપણા આહાર, પાણી તેમજ નિવાસની બધી જ આવશ્યકતાઓ સંતોષાય છે અને એની આ પ્રકૃતિએ આપણને સુંદર વ્યવસ્થા કરી આપી છે. એટલે કે આપણો પ્રાકૃતિક વારસો ઘણો વૈવિધ્યસભર છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઘણા બધા ઉદાહરણો આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ વિશે અને પ્રકૃતિ સાથેનો ઘણો બધો નિકટતમ સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો વગેરેમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ થયેલું જોવા મળે છે. નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ પર આધારિત છે. આપણને બધાને ખબર જ છે કે આપણી પ્રજા એ પ્રકૃતિ પ્રેમી રહી છે. આપણી પંચતંત્રની અને બૌદ્ધ જાતકની વાર્તાઓમાં આ પ્રકૃતિના પ્રેમ વિશેના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં આપણી ઋતુ વિશે, આપણી પ્રકૃતિ વિશે, આપણા વનસ્પતિ વિશે ઘણા બધા ગીતો અને ઘણી બધી રચનાઓ જોવા મળે છે. આ બધા ઉપરથી આપણને આપણી પ્રકૃતિ સાથે કેટલો સંબંધ છે તે જાણવા મળે છે. પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ
ભરપૂર રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. હવે કેમ કે ભૂમિ દ્રશ્યોમાં કોનો સમાવેશ થાય છે? તો ભૂમિ દ્રશ્યો એટલે પર્વતો, એમાં ખાસ કરીને હિમાલય પર્વત. હવે આ હિમાલય પર્વત એ ભારતની ઉત્તરે આવેલો છે અને આ હિમાલય પર્વતમાં એમ કે ઘણા બધા ખનિજો મળી રહે છે, ત્યાં જાત જાતની વનસ્પતિઓ ઉગે છે અને આ પર્વતમાંથી નીકળતી નદીઓ એમ કે બારે માસ પાણીથી ભરપૂર રહે છે કે જે નદીઓનું પાણી આપણને પીવા માટે, ખેતી માટે, સિંચાઈ માટે ઘણું બધું ઉપયોગી થઈ રહે છે. એ ઉપરાંત આ હિમાલયની ગિરિમાળામાં બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો પણ આવેલા છે કે જે લોકોને યાત્રા કરવા જવા માટે ઉપયોગી છે. એ ઉપરાંત ત્યાં નંદાદેવી જેવા શિખરો કે જે બારે માસ બરફથી છવાયેલા રહે છે. આમ આ હિમાલય પર્વતનું પણ ઘણું બધું મહત્વ છે. એના પછી પ્રાકૃતિક વારસામાં બીજો પ્રકાર છે નદીઓ. તો આપણને બધાને ખબર જ છે અને ધોરણ 9 માં જ્યારે આપણે જળ પરિવાર વિશે સમજતા હતા એમાં ઉત્તરની નદીઓ, દક્ષિણની નદીઓ, ઘણી બધી નદીઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો આ નદીઓ એમ કે પ્રાચીન કાળથી જ નદીઓ આપણા માટે માર્ગ પૂરો પાડતી રહી છે. એટલે કે નદીઓ દ્વારા પણ પહેલા વેપાર થતો હતો. એટલે આ નદીઓનું ધાર્મિક અને વ્યાપારિક મહત્વ પણ છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. હવે સિંધુ અને રાવી નદી આપણે બધાને ખબર જ છે કે ભારતીય સંસ્કૃતિની શરૂઆત સિંધુ નદીના કિનારેથી થઈ હતી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આપણને બધાને ખબર જ છે કે સિંધુ, ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ ઘણી બધી મોટી નદીઓ છે અને આ નદીઓનું મહત્વ આપણા લોકજીવનના ઘડતરમાં ઘણું બધું છે. એટલે આ નદીઓ એમ કે આપણને ખેતી માટે, પીવાના પાણી માટે ઘણી બધી ઉપયોગી થઈ પડે છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું અગ્રીમ સ્થાન છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હવે આપણને બધાને ખબર જ છે કે નદીઓ પાણી પીવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે, વીજળી માટે, સિંચાઈ માટે ઘણું જ બધું પાણી આપણને પૂરું પાડે છે. એટલે આપણી મોટા ભાગની જરૂરિયાતો માટે એમ કે આપણે આ નદીઓ પર નિર્ભર રહેવું પડે છે. અને આ ભારતની મોટી મોટી નદીઓ અને બારે માસ એમ કે પાણીથી ભરપૂર રહેતી નદીઓ આપણને ઘણી બધી જ ઉપયોગી અને મહત્વની બની છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોને આ નદીઓએ એમ કે પ્રજાજીવનને ઘણું બધું સમૃદ્ધ બનાવ્યું છે. આદિમાનવે એમ કે પોતાની શરૂઆત પણ પોતાના જીવનની શરૂઆત આ નદી કિનારેથી જ કરી હતી. એટલે એમ કે આ નદીનું મહત્વ આપણા જીવનમાં ઘણું બધું રહ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉત્સાહ અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂચ અને કૌશલ્યનો વિકાસમાં આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીની લોકમાતાનું બહુમાન આપીએ છીએ. એમ કે જ્યારે આદિમાનવ ચિત્રો દોરતો થયો અને ચિત્રો અને વિવિધ કલાઓનો એને વિકાસ કર્યો તો ઉષા અને સંધ્યાના જે નદી કિનારાના દ્રશ્યો છે આ દ્રશ્યોના ચિત્રો તેણે ગુફાઓમાં બનાવેલા હતા. એટલે કે આ ઉષા સંધ્યાના જે વિવિધ ભૂમિ દ્રશ્યોની એને છાપ જઈ એના એ કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. હવે એના પછી ત્રીજો પોઈન્ટ છે જીવન. કેમ કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી એનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે.
પૂજા ધૂપ દીપ દ્વારા કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આપણને બધાને ખબર જ છે કે આપણી પ્રજા કેમ કે આદિકાળથી વૃક્ષો, છોડવાઓ અને પુષ્પોની પૂજા કરતી રહી છે અને એનો વૃક્ષ પ્રત્યેનો, પુષ્પ પ્રત્યેનો અને છોડવાઓ પ્રત્યે ઘણો બધો આદર અને પ્રેમ ભાવ સૂચવે છે. એમ કે માણસ હોય, પ્રાણી હોય કે પશુ પક્ષી વગેરે પોતાના આહાર માટે તો વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. આપણે ત્યાં વડ, પીપળો, તુલસી વગેરે જેવા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે અને વડ સાવિત્રીના વ્રતના દિવસે તો વડની પૂજા કરવામાં આવે છે. આ બધા ઉપરથી આપણે કહી શકીએ કે આપણી ભારતીય પ્રજા ઘણી બધી વનસ્પતિ પ્રેમી રહી છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે આપણે ત્યાં અનાજ, કઠોળ, ધન ધાન્ય વગેરેથી લહેરાતા ખેતરો, છોડવાઓ ઘણા બધા છે. એ ઉપરાંત ઘણા બધા જાત જાતના વનસ્પતિ અને વૃક્ષોવાળા જંગલો છે. એ ઉપરાંત પણ ઘણી બધી ઔષધીય વનસ્પતિ પણ ભારતમાં ઉગે છે. એટલે આ બધી જ વનસ્પતિ જીવને એમ કે વર્ષોથી આપણા પ્રાચીન જીવનને ઘણું બધું સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિસ્કંદા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુવાસિત, સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. એટલે કે આપણે ત્યાં હરડે, અરડુસી, લીમડો, આંબળા વગેરે જેવી ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ કે જેનો દવા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી વનસ્પતિઓ ઉગી નીકળે છે. આ ઉપરાંત આપણે ત્યાં ઘણા બધા ફૂલ પણ ઉગે છે જેમાં જુઈ, સૂરજમુખી, ચંપો, કરેલ, ડમરો આ બધા ફૂલોએ આપણા જીવનને ઘણું બધું નિરામય અને સુવાસિત બનાવી દીધું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. હવે એના પછી ચોથો પોઈન્ટ છે વન્યજીવન. તો વન્યજીવન એટલે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘોડો, સાહુડી જેવા અનેક જીવો આપણે ત્યાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી, બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. હવે આપણી પ્રજા એમ કે વનસ્પતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહી છે. પ્રાચીન કાળથી જ આપણે ત્યાં પ્રાણીઓની પણ રક્ષા કરવામાં આવે છે, પ્રાણીઓને પાળવામાં આવે છે. પ્રાણીઓનું ઘણું બધું મહત્વ છે. ભારતમાં જોવા જઈએ તો સિંહ, રીંછ, વાઘ, હરણ, સસલા, સાબર, નોળિયા, સાપ, અજગર, નાગ વગેરે જેવા વન્યજીવો જોવા મળે છે. આ વન્યજીવોમાં ઘણી બધી રક્ષા કરવામાં આવે છે. આ વન્યજીવોને આપણે ઘણું બધું મહત્વ આપીએ છીએ. વિશ્વમાં માત્ર એશિયાઈ સિંહો તો ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ વન્યજીવોનું ઘણું બધું મહત્વ છે. કેમ કે સિંહ, વાઘ, મગર વગેરે જેવા પ્રાણીઓને દેવી દેવતાઓના સાધન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત આપણી જે રાષ્ટ્રમુદ્રા છે એ રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહોની આકૃતિ, એક બાજુ બળદ, ઘોડો વગેરેની આકૃતિ મૂકીને આ પ્રાણીઓનું મૂલ્ય અને તેનું મહત્વ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત પણ આપણે ત્યાં લુપ્ત થતા જતા આવા વન્યજીવોના રક્ષણ માટે, પશુ પક્ષીઓ માટે ઘણા બધા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે. ઘણા બધા રાજ્યોમાં નેશનલ પાર્ક પણ બનાવવામાં આવ્યા છે અને તેમને કોઈ નુકસાન ન પહોંચાડી શકે તેના માટે રાષ્ટ્રીય કાયદાઓ પણ ઘડવામાં આવેલા છે. આમ આપણી પ્રજા વનસ્પતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પણ પ્રેમી રહી છે.